નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી. ટોપ 9 ન્યૂઝની શરૂઆત કરીશું ગુજરાતમાં વરસાદના ટોપ 9 સમાચારથી. ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભરપૂર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના 149 તાલુકામાં નોંધપાત્ર વરસાદ. સૌથી વધુ નર્મદાના સાગબારામાં 4 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ. ધોરાજીમાં 4.5 ઇંચ વરસાદથી પાણી ભરાયા. જૂનાગઢ શહેર અને જિલ્લામાં 3.25 ઇંચથી વધુ વરસાદ વરસ્યો. દાંતા અને વડાલીમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો. જૂનાગઢના ગિરનાર જંગલ અને પર્વતમાં મેઘો અનરાધાર વરસી રહ્યો છે. ગિરનાર જંગલ અને પર્વત પર 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. તો ગિરનારમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. ધોધમાર વરસાદને પગલે ગિરનાર પર્વત પર સીડી પરથી નદીના પ્રવાહની જેમ પાણી વહ્યા. ભારે વરસાદથી દામોદર કુંડમાં ઘોડાપૂર આવ્યું. જૂનાગઢ શહેરમાં ફરી વરસાદી માહોલ જામ્યો. શહેરમાં 3 ઇંચથી વધુ વરસાદ અને અનેક વિસ્તારમાં પાણી ભરાયા. આઝાદ ચોક, ગાંધી ચોક, મજેવડી ગેટ વિસ્તારમાં ધોધમાર વરસાદ. ધોધમાર વરસાદના કારણે રસ્તા ઉપરથી વહેતા થયા છે પાણી. માણાવદરમાં પણ 3.25 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ. રાજકોટના ઉપલેટા તાલુકામાં પાછોતરા વરસાદે જમાવટ કરી છે. ઉપલેટાના તલંગાણા ગામે 2 કલાકમાં ધોધમાર 7 ઇંચ વરસાદ ખાબક્યો. તો 7 ઇંચ વરસાદથી તલંગાણા ગામ પાણી થયું. ગામના રસ્તા ઉપર પાણીનો ધસમસતો પ્રવાહ. ગામમાંથી પસાર થતી નદી 2 કાંઠે. ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ. તો રાજકોટના ધોરાજીમાં મેઘરાજાની તોફાની બેટિંગ. ધોરાજીમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ. ચકલા ચોક, પીરખાકુવા, વોકળા કાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ધોરાજીના બહરપુરા વિસ્તારમાં અનેક કાર વરસાદી પાણીમાં ડૂબી. ખેડાના નડિયાદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ. માત્ર 30 મિનિટમાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો. ધોધમાર વરસાદને પગલે રસ્તા ઉપર પાણીના દ્રશ્યો. અનેક માર્ગ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. બનાસકાંઠાની વાત કરીએ તો અંબાજીમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ. અંબાજી શહેરના અનેક રસ્તા પર પાણી વહેતા થયા. બજારોના રસ્તા પર પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. પાલનપુર અને દાંતામાં ધોધમાર વરસાદ. અનેક વિસ્તારોમાં વરસાદને પગલે પાણી ભરાયા. સુરતના બારડોલીની હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ. કોઝવે ડૂબતા 10 થી વધુ ગામો સંપર્ક વિહોણા થયા. ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. તો ડેમની સપાટી 344.13 ફૂટ પર પહોંચી અને હાલ ઉકાઈ ડેમના 10 દરવાજા ખોલાયા. ઉકાઈ ડેમમાં 1,24,915 ક્યુસેક પાણીની આવક છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા. રાજ્યમાં આગામી 48 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું. સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદામાં રેડ એલર્ટ છે. દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતા છે. ભરૂચ, વડોદરા, છોટાઉદેપુરમાં પણ ઓરેન્જ એલર્ટ. અમદાવાદમાં પણ મધ્ય વરસાદ પડી શકે છે.